રામ રામ દોસ્તો, જય માતાજી। આજે હવાર માં આપણે છે ને 4 વ્હીલનું ટાયર કેજીનું ખોલીને રાખ્યું હતું। મારા ભાઈની દુકાને લઈ આવ્યો તો હું પંચર હંધાવા। આપણે પંચર હાંધી લીધું છે। હવે જો ઓલી વાઇટ દેખાય ને આ પંચર પડ્યું છે। આ છે મારો ભાઈ બાપભાઈ। આ દુકાન આપણી કઈ કે જી કઈ, કેમ કે મારે નાને બેને નામ એક જ છે। મારે શ્રીરામ સપ્લાયર છે, મારા ભાઈને શ્રીરામ પંચર છે। પંચર હાંધી દીધું કમ્પ્લીટ ને હવે આપણે જવાનું અહીંથી હાલો જીઆઈડીસીમાં। આપણે રાખી દીધું આપણું ટ્રેક્ટર પટેલ ચોકમાં ગલીમાં, કેમ કે રોડ ઉપર કે વીએમ નહોતું સાઈડમાં। હવે આપણે પટેલ ચોક આવી ગયા। અહીંથી આપણે ફેરા ગોતવાના છે અને મોકલવાના છે। આ છે બધા ટ્રેક્ટરવાળા લાઈનમાં જેને ફેરો આવે એને કરવાનો છે। તો આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું કચરાવાળું, કેમ કે આપણે ભરવાનો હતો કચરો અને વાલિયાએ કચરો ભરી લીધો ને વાલિયાને ટ્રેક્ટર હલવાઈ ગયું। એને એમ કે મોરથી હું ભરી લઉં, કેમ કે આવ્યો તો મોરથી હું, છતાંય ભરી લીધું તો આ ખૂચી ગયું। એટલે ભગવાનને અહીંયા છે ને બધી ખબર જ હોય। કચરાના ફેરા પૂરા થયા ને તો ટ્રેક્ટરે ગંધારું થઈ ગયું હતું, એટલે હવે સર્વિસ કરાવવાનો ટાઈમ ન જડ્યો। આજે નળી કાઢીને આપણે અહીંયા ધોઈ નાખી। કાલે લીંબુ મરચાં બાંધ્યા ને એનો કમાલ છે। આજે કામ છે ને સીધું ઘટાઘટી જડી ગયું। કાયમ તો આપણે છે ને 1 વાગે ખાવા બેસી જાય, પણ આજે બન્યું એવું કે આપણે ગયા હતા ફેરામાં, એટલે આજે વાગી ગયા છે ને બપોરના 8। એટલે હાલો બધા જમવા, તમારે પણ જમવું હોય તો જો આપણા ટિફિનમાં એક ડુંગળીનો દડો, મરચાં, ગુવારનું શાક, રોટલી, ચેવડો ને બધું આવી ગયું છે, એટલે ખાઈ લઈ। અમારા અમિતભાઈએ તો જમી લીધું છે। પીને આવ્યા ને ત્યાં મનસુખાઈ વાળી મોબાઈલમાં આવવા હાટું થઈને માથું બાથું વરાવે। આ ભીમભાઈએ 2-3 ગેમ છે ને આમ તેમ હરવી નાખ્યો હોય છે। રામભાઈએ ઊભા છે। આપણે ખાઈ પીને મનસુખ ને આવી ગયા છે પાન ખાવા માટે। દોસ્તો મનસુખ પાન બનાવે।